ભરૂચ તાલુકાના નવા તવરા ગામે મોસાળમાં બાળકીનું મોત થતાં પિતાએ પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરી હતી। પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ તાલુકાના નવા તવરા ગામે અમનભાઈ દેવજીભાઈ પરમારની પુત્રી પદ્માબેનના લગ્ન 4 વર્ષ અગાઉ ભરૂચ તાલુકાના ત્રાલસા ગામના મનોજ ધનજીભાઈ સોલંકી સાથે થયા હતા। બજાજ ટુ વ્હીલર માટે માર્કેટિંગ ફાઇનાન્સનું કામ કરનાર મનોજ તથા પદ્માબેનના લગ્ન જીવનના ફળ સ્વરૂપે 3 વર્ષ પહેલા બાળકી જન્મી હતી। તેનું નામ નવ્યા રાખવામાં આવ્યું હતું। દરમિયાન છેલ્લા 2-3 દિવસથી પદ્મા તેની પુત્રી નવ્યાને લઈ નવા તવરા તેના માતા પિતાના ઘરે રહેવા આવી હતી। આ સમયે નવ્યા બીમાર પડતા તેને સ્થાનિક ડોક્ટર પાસે તપાસતા શરદી ખાંસીના સિરપ લખી આપ્યા હતા। શુક્રવારે વહેલી સવારે 2 વાગ્યે નવ્યા અચાનક રડવા લાગતા તેની માતા પદ્માબેન તેને સિરપ પીવડાવતા હતા। બાદમાં નવ્યા શાંત થવા લાગી હતી, પરંતુ શ્વાસ રૂંધાતો હોવાનું લાગતા પદ્માબેને તેના માતા પિતા ભાઈને બૂમ પાડી બોલાવ્યા હતા, પરંતુ થોડા જ સમયમાં નાનકડી બાળકી શ્વાસ લેતી બંધ થતા તેઓએ ડોક્ટરને બતાવવા લઈ ગયા હતા, પરંતુ બાળકી મૃત્યુ પામેલ હોવાનું જણાવતા માતા તથા મોસાળ પક્ષના લોકો આક્રંદ કરતા થઈ ગયા હતા। આ બાબતની જાણ પદ્માના પતિ મનોજ ધનજીભાઈ સોલંકીને કરવામાં આવતા તે તવરા દોડી આવ્યો હતો, પરંતુ મોત અંગે ખરું કારણ જાણવા પોલીસ સમક્ષ પોસ્ટમોર્ટમ કરાવવાની માંગ કરતા સિવિલ હોસ્પિટલમાં 2 ડોક્ટરો દ્વારા પેનલ પીએમ હાથ ધરાયું હતું। મને થોડું સારું થઈ ગયું, મેં પાછી જતી રહી। મને એમ કે મેં પાછી ત્યાં જઈને રહેવા લાગીશ, તો તે દિવસે બહુ ઝઘડો થયો। તો રાતે મમ્મી ને પપ્પા લોકો મને પાછા આવીને લઈ ગયા, અને તે દિવસે રાતે એને એટલો તાવ આવ્યો કે પછી સવારમાં દવા લાવ્યા તો 5-10 મિનિટમાં ફેર પડી ગયો અમને, એવું કે મટી જશે એ દવાથી। પછી પાછા રાતે ગુરુવારે રાતે પાછા અમે લોકો શાંતિથી ઊંઘી ગઈ હતી। પછી ખબર નહીં લગભગ 2ના ગામ એકદમ એ ઉઠીને રડવા લઈ ગયા। મને એવું કે રોજ રડે છે ને, રોજ ઊંઘમાં રડે જ છે, તો મને એવું લાગ્યું, એટલે મેં એને ખોળામાં લઈને હલાવવા લાગી। તો એને ધીરે ધીરે આંખો બંધ કરીને જાણે એનાથી શ્વાસ જ નહોતો લેવાતો, એવું ખબર નહીં, મને નથી ખબર પડતી। અચાનક એને શ્વાસને બધું લેવાનું બંધ કર્યું। મેં એના નાક પર ને બધો હાથ રાખ્યો, મેં બહુ ગભરાઈ ગઈ। એટલે પછી મેં મારા ભાઈને મમ્મીને કીધું। મારા ભાઈને મેં રાતે મારા પપ્પાને બધા અમે એને ત્યાં હોસ્પિટલ લઈ ગયા। ત્યાં ડૉક્ટરે કીધું કે ખલાસ થઈ ગઈ છે, હવે કશા ના બતા। તો પણ પાછા અમે ત્યાં એને ભરૂચ લઈ ગયા બતાવવા। અમને એવું કે કદાચ સારી થઈ જશે એવી રીતના, ત્યાં પણ એવું કીધું કે અહીંને ઘરે લઈ જાઓ હવે। આની માટે તમારા પતિએ તમારી પર આક્ષેપ કર્યો, તમે એને મારી કાઢી, શું કહેવું છે તમારે એની વિશે? પોતે એ જ મને પહેલાં કહેતા હતા કે આ નવ્યા ના હોત ને તો હું તને ક્યારનો એમ કે મારી નાખો, ને એ હતી તો પણ એમને મને 2-3 વાર મારી નાખવાની કોશિશ કરી છે પૂરેપૂરી, કે હું મરી જાઉં। પણ એ મેં દવા પી ગઈ હતી ને તો પણ મારા ઘરે નહોતું કીધું એમને કે તમારી છોકરી આવીને દવા પી ગઈ। કદાચ મેં મરી જત ને તો એવું કહી દેત કે એને એની જાતે કર્યું છે। મને એ લડે ને તો એવું કહેતા હતા, એમને એવું લાગે છે કે મારા ઘરના લોકોએ એને મારી નાખી છે, એમને એવું લાગે છે ને, એટલે અમારા ઉપર કેસ કર્યો છે કે અમે લોકો એને મારી નાખી છે, એટલે એનું પીએમ કરાવે। અને મારે તો ખાલી આ પીએમ અર્થે ખાલી છોકરીને કોઈ પણ પ્રોબ્લેમ નહોતો અત્યાર સુધી, અને અત્યારે જે ઘટના ઘટી છે બસ ખાલી એટલું જ રીઝન જાણવા માટે જ પીએમ કરાવે છે। આપણે કોઈની પર કોઈ આક્ષેપ છે નહીં, કોઈની પર કોઈ આપણે ખોટી ફરિયાદ કે એવું કંઈ કરેલું નથી ને કોઈને કીધેલું પણ નથી। અને મારી જે વાઈફ છે એ કંઈ રિસાઈને નહીં નાખી ગઈ, એ એની રીતે બીમાર હતી એટલે ત્યાં પિયર રહેતી હતી। 10 દિવસથી ત્યાં જ હતી, હમણાં 16 તારીખે આવીને ગઈ, બીમાર હતી એટલે પાછળ સાંજે ત્યાં જતી રહી। પણ રાતે મારી છોકરી મારી સાથે જ હતી રાત સુધી, અને અચાનક બીમાર કે ગમે કોઈ કારણસર એ ઓફ થઈ ગઈ છે। એટલે આગળ ખાલી જાણવું છે કે એનું રીઝન શું છે, બસ। આપણે કોઈની પર કોઈ આક્ષેપ છે નહીં।